તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 ગણિત, જેમાં ચેપ્ટર 2 બહુપદી, જેનો આજે 6ઠ્ઠા નંબરનો લેક્ચર છે, જે આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે, જેમાં આપણે સ્વાધ્યાય 2.2નો પ્રશ્ન નંબર 2 ગણવાના છીએ, જે ઉદાહરણ 4 જેવો સેમ ટુ સેમ છે. તો આપણે રકમ વાંચી લઈએ કે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે. તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. તો કે એક સરવાળો છે અને એક ગુણાકાર છે અનુક્રમે. તો આપણે ગણતરીની શરૂઆત કરીએ. હવે તો આપણે અહીંયા પહેલા પ્રશ્નથી ગણતરીની શરૂઆત કરીએ. તો આપણે પહેલાં લઈએ, એનું લખી દઈએ કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો આપણે હવે શૂન્યનો સરવાળો, એનું સૂત્ર શું છે? શૂન્યનો સરવાળો તો હવે તો તમને યાદ રહી ગયું છે, -b/a. અને અહીંયા આપણને કિંમત શું આપી છે? તો કે 1/4. તો હવે અહીંયા આપણે આ બરાબરનું ચિહ્ન છે, તો -b બરાબર 1 થાય અને a બરાબર 4 થાય. તો કે હા, તો અહીંયા માઇનસ ચિહ્નની પેલી સાઈડ લઈએ તો b બરાબર -1 અને a બરાબર 4 થાય. તો આપણે bની કિંમત અહીંયા મળી ગઈ, એની કિંમત પણ અહીંયા મળી ગઈ. હવે આપણે સીની કિંમત શોધવાની છે. તો આપણે શૂન્યના ગુણાકારની રીતે આપણે હવે સીની કિંમત શોધીશું. તો અહીંયા શું લખીએ કે શૂન્યનો ગુણાકાર. તો એનું સૂત્ર શું હતું? તો કે c/a. અહીંયા આપણને કિંમત શું આપી છે? તો કે -1. અહીંયા આપણે આ સૂત્રમાં એની કિંમત મૂકીએ તો આગળ આપણે ગણીએ તો કે c/a ની કિંમત છે 4 અને -1. અહીંયા હવે આપણે 4ને પેલી સાઈડ લઈએ તો શું બનશે? c બરાબર -4. આ આપણને કિંમત મળી ગઈ. તો કે હા, તો હવે આપણે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લખી શકીએ. તો કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ તો શું થાય? તો કે px બરાબર ax² પ્લસ bx પ્લસ c. તો અહીંયા એની કિંમત શું છે? તો કે 4. આપણે શું લખી શકીએ? તો કે 4x². બીની કિંમત શું છે? -1. તો એકલા અહીંયા -1x અને cની કિંમત છે -4. તો અહીંયા કૌંસમાં આપણે ગણો કે -4 લઈએ, એક સ્ટેપ આપણે વધારે લઈએ. તો અહીંયા શું બનશે? 4x² -x અને -4. આ આપણો આન્સર છે. પણ તમારી બુકમાં પાછળ k દ્વારા દર્શાવ્યું છે, k અચળાંક દર્શાવ્યો છે કે k 4x² -x -4, જ્યાં k બરાબર શૂન્યેતર પૂર્ણાંક છે, જે અચળાંક છે. આ પણ તમારો ફાઇનલ આન્સર છે. તમે આ લખશો તો પણ તમને પૂરા માર્ક્સ મળશે અને આ લખશો તો પણ તમને પૂરા માર્ક્સ મળશે. તો હવે આપણે બીજા દાખલા તરફ આગળ વધીએ. તો હવે પહેલાં આપણે એની રકમ જોઈ લઈએ કે રકમ શું છે બીજા નંબરના દાખલાની. તો કે વર્ગમૂળમાં 2 અને 1/3. અહીંયા આપણે લખી દઈએ, પેન ચેન્જ કરી દઈએ આપણે. બીજા નંબરનો દાખલો, વર્ગમૂળમાં 2 અને 1/3. આ છે આપણી રકમ, આ છે આપણો શૂન્યનો સરવાળો અને આ છે ગુણાકાર. તો ચલો આપણે દાખલો આગળ સોલ્વ કરીએ. પેજ આપણે એડ કરવું જ પડશે, નેક્સ્ટ પેજમાં આપણે કરીએ. અહીંયા આપણે દાખલો ગણીએ છીએ. તો હવે આપણે શૂન્યનો સરવાળો, તો એ શું થશે? આપણું સૂત્ર છે -b/a. એની કિંમત આપી છે આપણને વર્ગમૂળમાં 2. તો એ નીચે આપણે 1 લખી શકીએ. તો આપણને આન્સર શું મળશે? a બરાબર અહીંયા -b બરાબર વર્ગમૂળમાં 2 અને a બરાબર 1 મળે, કેમ કે વચ્ચે બરાબરનું ચિહ્ન છે. માઇનસને પેલી બાદ લઈએ તો b બરાબર -વર્ગમૂળમાં 2 અને a બરાબર 1 મળે. જો કે હા, બીની કિંમત અહીંયા મળી ગઈ, એની કિંમત મળી ગઈ.
હવે આપણે સીની કિંમત શોધવાની છે. તો હવે આપણે શૂન્યોના ગુણાકારથી આપણે સીની કિંમત શોધીએ. તો કે શૂન્યોનો ગુણાકાર, એના માટે આપણે કયું સૂત્ર છે? તો કે સી ભાગ્યા એ, અને એની કિંમત શું આપેલી છે આપણે જોઈ લઈએ અહીંયા. તો કે શૂન્યનો ગુણાકાર છે 1/3. અહીંયા આપણે એની કિંમત મૂકી દઈએ. તો કે સી, અહીંયા એની કિંમત 1 અને 1/3. તો અહીંયા સીની કિંમત શું થશે? અહીંયા સીની કિંમત થશે 1/3 જ થશે. એક પેલી સાઈડ ગુણાકારમાં જશે તો આપણને એ, બી અને સીની કિંમત મળી ગઈ છે. તો આપણે એનું પ્રમાણિત સ્વરૂપ લખી અને આપણે દ્વિઘાત બહુપદીને દર્શાવી શકીએ છીએ. તો અહીંયા આપણે દર્શાવીએ તો કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. તો એનું પ્રમાણિત સ્વરૂપ શું છે અહીંયા? તો કે ax² પ્લસ bx પ્લસ c. તો અહીંયા આપણે a, b અને c ની કિંમત મૂકી દઈએ અંદર પ્રમાણિત સ્વરૂપમાં. તો એની કિંમત છે 1, તો કે 1x² પ્લસ બીની કિંમત છે -√2 અહીંયા x પ્લસ સીની કિંમત છે 1/3. તો આગળના સ્ટેપમાં આપણે ગણતરી કરીએ. હવે તો તમારું બેઝિક મેથ્સ છે. તો અહીંયા x², અહીંયા -√2x અને અહીંયા 1/3. હવે આપણે અહીંયા 1/3 છે તો આપણે 3ને આગળના સ્ટેપમાં ગુણાકારમાં લઈ જઈએ. તો ઉપર નીચે આ બંને પદને ઉપર નીચે 3 વડે ગુણીએ તો 3x² ભાગ્યા 3 -3√2x ભાગ્યા 3 અને 1/3. અહીંયા આપણે પદને સમતુલન કરવા માટે જો આપણે ઉપર નીચે 3 વડે ગુણ્યા તો પદ સેમ જ રહેશે. આ પદ અને આ નીચેનું પદ સેમ જ છે. તો ચલો હવે આપણે આગળની ગણતરી કરીએ. તો હવે આપણે અહીંયા લખી શકીએ તો કે 1/3ને કોમન કાઢીએ તો આગળ શું વધશે? 1/3 કોમન કાઢ્યા તો અહીંયા 3x² -√2x પ્લસ 1. આ છે આપણો ફાઇનલ આન્સર. આમાં તમે કે એડ કરી શકો છો. આ પણ તમારું રાઈટ જ છે. તો હવે આપણે પ્રશ્ન નંબર 3 તરફ આગળ વધીએ. દાખલા નંબર 3 જેમાં શું કીધું છે? 0 અને વર્ગમૂળમાં 5. તો હવે આપણે નીચે જઈને લખી દઈએ છીએ 0 અને વર્ગમૂળમાં 5. ત્રીજા નંબરનો દાખલો 0 અને વર્ગમૂળમાં 5. તો આપણે પહેલાં હવે શૂન્યોનો સરવાળોથી શરૂ કરીશું. તો કે શૂન્યોનો સરવાળો આપણે દ્વિઘાત બહુપદી મેળવવાનું છે દરેક દાખલામાં. તો શૂન્યોનો સરવાળો શું છે? -b ભાગ્યા a. અહીંયા 0 છે અને અહીંયા આપણે 0 નીચે 1 મૂકી શકીએ. તો કે હા. તો કે -b બરાબર 0, અહીંયા a બરાબર 1 મળશે. તો bની કિંમત તો 0 થઈ જાય, માઇનસ પેલી બાજુ જશે તો આ થઈ બીની કિંમત, આ થઈ એની કિંમત. હવે આપણે શૂન્યના ગુણાકારથી સીની કિંમત મેળવીએ. પણ અહીંયા આપણે એક પેજ એડ કરવું પડશે. પેજ એડ કરી દઈએ. હવે આપણે મેળવીએ શૂન્યોના ગુણાકારની રીતથી. શૂન્યોનો ગુણાકાર, એમાં સૂત્ર શું છે? તો કે સી ભાગ્યા એ. એની કિંમત અહીંયા આપણને શું આપી છે? તો કે વર્ગમૂળમાં 5. અહીંયા આપણે સી ભાગ્યા એ. હવે એની કિંમત 1 છે, વર્ગમૂળમાં 5 મૂકી શકીએ. તો કે હા. એક પેલી બાજુ ગુણાકારમાં જાય તો સેમ જ પદ રહે. તો સીની કિંમત થશે વર્ગમૂળમાં 5. આપણને કિંમત મળી ગઈ. તો કે હા. હવે આપણે એનું પ્રમાણિત સ્વરૂપ લખી શકીએ. દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. હવે આપણે નીચે લખીએ તો શું આવશે? ax² પ્લસ bx પ્લસ c. તો અહીંયા આપણે a, b અને c ની કિંમત મૂકી દઈશું. તો એની કિંમત છે 1, બીની કિંમત છે 0 અને સીની કિંમત છે વર્ગમૂળમાં 5. તો અહીંયા 1x², અહીંયા 0x અને અહીંયા વર્ગમૂળમાં 5.
અહીંયા આપણું ફાઇનલ આન્સર શું બનશે? એક્સનો વર્ગ પ્લસ વર્ગમૂળમાં 5, કેમ કે આ પદમાં 0 થઈ ગયું છે. આ છે આપણો ફાઇનલ આન્સર. ત્રીજો દાખલો પણ આપણે સોલ્વ કરી દીધો છે. હવે આપણે ચોથા દાખલા તરફ આગળ વધીએ. તો પહેલાં આપણે એની રકમ જોઈ લઈએ કે રકમમાં આપણને શું કીધું છે. આ રહી ચોથા દાખલાની રકમ. તો આપણને શૂન્યનો સરવાળો અને ગુણાકાર બંને 1 આપેલા છે. તો હવે આપણે નીચે મૂકી દઈએ આપણો ચોથા નંબરનો દાખલો. શૂન્યનો સરવાળો પણ 1 અને ગુણાકાર પણ 1. હવે આપણે પહેલાં શૂન્યનો સરવાળાની રીતથી સોલ્વ કરીશું. તો કે શૂન્યનો સરવાળો એમાં આપણું સૂત્ર શું છે? તો કે b/a. હવે અહીંયા એની કિંમત શું આપી છે? તો કે 1. નીચે કંઈ નથી તો આપણે 1 મૂકી શકીએ. તો કે હા 1. માઇનસ b બરાબર 1, કેમ કે વચ્ચે બરાબરનું ચિહ્ન છે, અને a બરાબર 1. તો bની કિંમત થશે -1 અને aની કિંમત અહીંયા 1 મળી જ છે. આ મળી ગઈ આપણે b અને aની કિંમત. હવે આપણે શૂન્યોના ગુણાકારથી cની કિંમત શોધીએ. તો હવે આપણે નીચે શૂન્યોનો ગુણાકાર કરીશું. શૂન્યોનો ગુણાકાર એનું સૂત્ર શું છે? તો કે c/a. હવે એની કિંમત શું આપી છે? અહીંયા 1. અહીંયા એની કિંમત મૂકી દઈએ તો કે c/1 બરાબર 1. તો cની કિંમત શું મળશે? 1 જ મળશે, કેમ કે 1 ઉપર ગુણાકારમાં જશે. તો a, b અને cની કિંમત મળી ગઈ છે. તો અહીંયા આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખી દઈએ. હવે તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. તો આપણે લખી શકીએ કે px બરાબર axનો વર્ગ પ્લસ bx પ્લસ c. અહીંયા હવે a, b અને cની કિંમત મૂકીએ. તો એની કિંમત છે 1, તો કે 1xનો વર્ગ. બીની કિંમત છે -1, તો કે -1x. અને cની કિંમત છે 1. તો અહીંયા આપણે આગળના સ્ટેપમાં હવે લખીએ તો કે xનો વર્ગ -x પ્લસ 1. આ છે આપણો ફાઇનલ આન્સર, જે હતો દાખલા નંબર 4. હવે આપણે દાખલા નંબર 5 તરફ આગળ વધીએ. તો સૌથી પહેલાં આપણે 5મા નંબરના દાખલાની રકમ જોઈ લઈએ કે રકમમાં શું આપ્યું છે. તો રકમમાં -1/4 અને +1/4. શૂન્યનો સરવાળો -1/4 અને ગુણાકાર +1/4 આપ્યો છે આપણને. અહીંયા આપણે એક પેજ એડ કરી લઈએ. તો અહીંયા આપણો 5મા નંબરનો દાખલો. હવે તો કે સરવાળો -1/4 અને ગુણાકાર 1/4. આપણે સરવાળાથી દાખલાની શરૂઆત કરીએ. તો કે શૂન્યોનો સરવાળો એનું સૂત્ર છે -b/a. એને અહીંયા કિંમત લખી દઈએ કે -1/4. અહીંયાથી માઇનસ માઇનસ જતા રહેશે તો પ્લસ બની જશે. બીની કિંમત મળશે 1 અને એની કિંમત મળશે 4. અહીંયા આપણને બી અને એની કિંમત મળી ગઈ છે. હવે આપણે શૂન્યોના ગુણાકારની રીતથી સીની કિંમત શોધીએ. એ લખીએ શૂન્યોનો ગુણાકાર. તેનું સૂત્ર છે c/a અને એની કિંમત છે 1/4. તો અહીંયા આપણે એની કિંમત મૂકીએ આગળના સ્ટેપમાં. તો c/4 બરાબર 1/4. તો અહીંયાથી 4 4 ઉડી જશે તો સીની કિંમત મળશે 1. અહીંયાથી આપણને સીની કિંમત મળી 1. તો આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખી શકીએ હવે દ્વિઘાત બહુપદીને. હવે આપણે અહીંયા લખી શકીએ કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. અહીંયા આપણે નીચે લખી શકીએ કે px બરાબર axનો વર્ગ પ્લસ bx પ્લસ c. હવે આપણે a, b અને cની કિંમત મૂકીએ
તો અહીંયા થશે એની કિંમત છે 1, તો કે 1x નો વર્ગ, બીની કિંમત થશે 4x પ્લસ સીની કિંમત છે 1. તો અહીંયા ફાઇનલ આન્સર આપણે લખી દઈએ તો કે x નો વર્ગ પ્લસ 4x પ્લસ 1. હવે આપણે એને બ્રેકેટમાં મૂકી દઈએ તો કે આ છે આપણો ફાઇનલ આન્સર. હવે આપણે છેલ્લો દાખલો છે જે 6થા નંબરનો, એને સોલ્વ કરીએ. તો એની પહેલાં આપણે એની રકમ જોઈ લઈએ. તો કે 6થા દાખલાની રકમ છે અહીંયા, એનો સરવાળો છે 4 અને ગુણાકાર છે. તો આપણે એની નીચે ગણતરી કરીએ એની. છેલ્લો દાખલો 6થા નંબરનો દાખલો, જેમાં એની કિંમત છે 0નો સરવાળો 4 અને ગુણાકાર 1. તો હવે આપણે અહીંયા 0નો સરવાળો, તેનું સૂત્ર શું છે? -b/a. અને અહીંયા કિંમત છે 4. તો અહીંયા નીચે કંઈ નથી તો 1 મૂકી શકીએ તો કે હા. તો અહીંયા -b = 4 અને a = 1. તો એની કિંમત અહીંયા મળી ગઈ 1. અને b બરાબર અહીંયા આપણે માઇનસને પહેલી બાદ લઈ જઈએ તો b બરાબર મળશે -4. હવે આપણે શૂન્યના ગુણાકારની રીતે આપણે cની કિંમત શોધીએ. તો અહીંયા આપણે શૂન્યનો ગુણાકાર કરીશું. તો એનું સૂત્ર છે c/a અને એની કિંમત આપેલી છે 1. અહીંયા આપણે એની કિંમત મૂકીએ તો કે c/1 બરાબર a. તો કે cની કિંમત મળશે આપણને અહીંયા 1. 3ની કિંમત મળી ગઈ, a, b અને cની. હવે આપણે અહીંયા દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લખીએ. અહીંયા દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું છે? તો કે px બરાબર ax² પ્લસ bx પ્લસ c. અહીંયા આપણે a, b અને cની કિંમત મૂકી દઈએ. તો એની કિંમત છે 1, બીની કિંમત છે -4 અને cની કિંમત છે 1. તો એની કિંમત છે 1, 1x², બીની કિંમત છે -4x અને cની કિંમત હતી 1. તો અહીં આપણે ફાઇનલ આન્સર લખી શકીએ તો કે x² -4x પ્લસ 1. આ છે આપણો ફાઇનલ આન્સર. તેને આપણે બ્રેકેટમાં મૂકી દઈએ. તો અહીંયા આપણું બહુપદી નામનું ચેપ્ટર પૂર્ણ થાય છે. તો જો તમને બધા જ લેક્ચર સારા લાગ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દો. અને આપણે આગળનું લેક્ચર આંકડાશાસ્ત્રની શરૂઆત કરીશું. તો ચેનલને જોતા રહો અને એન્જોય કરતા રહો અને સારા માર્ક્સ મેળવતા રહો. તો ચલો મળીએ આપણે આંકડાશાસ્ત્રના ચેપ્ટર સાથે નેક્સ્ટ લેક્ચરમાં.